Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Managerial Economics. Today, we are going to start part number 10 on long run equilibrium of a monopoly firm. Okay, so in our last lecture, that is in part number 9, we have completed the topic of short run equilibrium of a monopoly firm. એમાં બે સિચ્યુએશન હતી કે જ્યાં first situation is where monopoly firm is generating profits. Second situation is where monopoly firm is incurring losses. Okay, so let us start today's topic, long run equilibrium of a monopoly firm. So the long run, as we know, is a period of time sufficiently long enough to enable the firm to adjust its output to changes in demand. ઓકે, સો લોંગ રનમાં આપણે વાત થઈ હતી લાસ્ટ લેક્ચરમાં કે લોંગ રનમાં કેવી ફર્મ સર્વાઈવ કરી શકે કે જે પ્રોફિટ કરતી હોય. જો ફર્મ શોર્ટ રનમાં કન્ટિન્યુઅસલી લોસ જનરેટ કરે છે અને એ લોસની સિચ્યુએશન કન્ટિન્યુઅસ રહે છે તો ઓબ્વિયસ છે કે લોંગ રનમાં આવી ફર્મ ક્લોઝ ડાઉન થઈ જાય, બંધ થઈ જાય. ઓકે, સો લોંગ રનમાં લોંગર પીરિયડ ઓફ ટાઈમ સુધી એવી જ ફર્મ માર્કેટમાં ટકી રહેશે જે પ્રોફિટ જનરેટ કરતી હશે. ઓકે, સો ધ લોંગ રન is a period of time sufficiently long enough to enable the firm to adjust its output to changes in demand. ધીમે ધીમે લોંગ રનમાં ડિમાન્ડમાં ચેન્જ આવે, પ્રોડક્ટ ધીમે ધીમે પોપ્યુલર બને અને પ્રોડક્ટ પોપ્યુલર બને તો હવે સેલરના હાથમાં છે પ્રાઇસ ડિસાઇડ કરવાનું અથવા આઉટપુટ ડિસાઇડ કરવાનું. ઓકે, in other words, the monopoly firm in the long run can alter the size of its fixed equipment. It can increase or decrease the output not only by the changing the amount of variable factors but also by the changing the amount of fixed factors like plant, machinery and other fixed equipment. હવે લોંગ રનનો મિનિંગ શું થાય કે લોંગ રનમાં શોર્ટ રનમાં શું હોય, બે ટાઈપના કોસ્ટ હોય, વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ. Variable cost means that changes with changes in the production. Fixed cost means that do not change with the change in the production. તો શોર્ટ રનમાં કેવું હોય, જો કંપનીને પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે તો તે ખાલી રો મટીરિયલ ઇન્ક્રીઝ કરીને અને લેબર ઇન્ક્રીઝ કરીને પણ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકશે. શોર્ટ રનમાં કંપનીને નવી ફેક્ટરી કે નવા પ્લાન્ટની રિક્વાયરમેન્ટ નથી. બટ હવે લોંગર પીરિયડ ઓફ ટાઈમ પછી કંપની વેલ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, એની પ્રોડક્ટ હવે ધીમે ધીમે પોપ્યુલર થઈ ગઈ છે, એના લીધે જો કંપનીને લોંગ પીરિયડ ઓફ ટાઈમ પછી જો પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો હવે કંપનીને નવી ફેક્ટરીની રિક્વાયરમેન્ટ છે, નવા પ્લાન્ટની રિક્વાયરમેન્ટ છે, નવા મેનેજરલ સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, રો મટીરિયલ અને લેબરની રિક્વાયરમેન્ટ તો હતી જ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટેની. ઓકે, તો આ બધા કોસ્ટ ઇન્કર થશે લોંગ રનમાં. તો આ બધા કોસ્ટ વેરિયેબલ કોસ્ટ બની જશે. જે શોર્ટ રનમાં ફિક્સ કોસ્ટ હતા ફેક્ટરી અને મશીનરીના, એ લોંગ રનમાં વેરિયેબલ કોસ્ટ બની જશે કારણ કે નવી ફેક્ટરી જોશે, નવા મશીન્સ જોશે. ઓકે, સો ઇન લોંગ રનમાં બધા કોસ્ટ વેરિયેબલ કોસ્ટ બની જશે. સો another point to be remembered that is that in the long run the monopoly price may be equal to the another point to be remembered that is that in long run monopoly price may be equal to or greater than the average total cost, but under no circumstances it can be less than the average total cost, for this would mean that the firm is incurring losses even in the long run and this cannot happen. ઓકે, સો લોંગ રનમાં કઈ સિચ્યુએશન હશે કે જ્યાં કંપનીની મોનોપોલી પ્રાઇસ છે એ આઈધર ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ હશે, ધેટ મીન્સ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ. જ્યારે પ્રાઇસ અને પ્રોડક્ટની પ્રોડક્શન કોસ્ટ હોય એ બંને ઇક્વલ હોય તો કંપની કેવા લેવલ ઉપર છે, નો પ્રોફિટ નો લોસ. ઓકે,
કાં આવી સિચ્યુએશન હશે, અથવા વેર મોનોપોલી પ્રાઇઝ મે બી ગ્રેટર ધેન ધ એવરેજ કોસ્ટ કરતાં પ્રાઇઝ વધારે હોય. કોસ્ટ જે કંપની જે કોસ્ટ ઉપર પ્રોડક્શન કરે છે એના કરતાં માર્કેટ પ્રાઇસ વધારે હોય, તો પ્રાઇસ વધારે હોય તો એટલી ઇન્કમ વધારે જનરેટ થવાની કંપનીને. ઓકે, તો પ્રોફિટવાળી સિચ્યુએશન હોય. પ્રાઇઝ માઇનસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. પ્રાઇસ વધારે હોય ને કોસ્ટ ઓછી હોય તો પ્રોફિટ જનરેટ થશે. તો લોંગ રનમાં આવી બે જ સિચ્યુએશન સર્વાઈવ કરી શકશે. કાં કંપનીને પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ, કે જ્યાં કંપનીને નો પ્રોફિટ નો લોસ જેવી સિચ્યુએશન હશે ત્યાં, અને સેકન્ડ સિચ્યુએશન વેર પ્રાઇઝ ઇઝ ગ્રેટર ધેન ધ કોસ્ટ. પ્રાઇઝ છે કોસ્ટ કરતાં વધારે હોય તો કંપનીને પ્રોફિટ જનરેટ થશે. બટ under no circumstances it can be less than the average total cost, for this would mean that the firm is incurring losses even in the long run, and this cannot happen. કે એક કઈ સર્કમસ્ટન્સીસમાં કંપનીની પ્રાઇઝ પ્રોડક્શન કોસ્ટ કરતાં ઓછી નહીં હોય. જો કંપનીની પ્રાઇઝ છે માર્કેટ પ્રાઇસ, ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોડક્ટની પ્રાઇસ છે ₹10 અને પ્રોડક્ટનો કોસ્ટ આવે છે ₹15. ઓકે, તો સેલર જે આવી પ્રોડક્ટ સેલ કેટલામાં કરશે? ₹10. પણ સેલરને આની કોસ્ટ પ્રોડક્શન કોસ્ટ કેટલી પડેલી છે? ₹15ની. તો ₹5નો લોસ થયો, ₹5નો. તો હવે ધીમે ધીમે આવી લોસવાળી સિચ્યુએશન જો લોંગ રનમાં થાય, કે લાંબા સમય સુધી કંપનીને જો લોસ જ જનરેટ થતો હોય, તો કોઈ પણ કંપની માર્કેટમાં સર્વાઈવ કરે નહીં. આવી કંપની બંધ થઈ જાય. ઓકે, તો શોર્ટ રનમાં આપણે સિચ્યુએશન જોયેલી હતી કે જ્યાં મોનોપોલીવાળી ફર્મને લોસ પણ થઈ શકે. પણ જો લોસ આવો કન્ટિન્યુ થાય, લોસ કન્ટિન્યુ રહે, મીન્સ લોસવાળી સિચ્યુએશન કંપનીને કન્ટિન્યુ થઈ જાય, તો ઓબ્વિયસ છે કોઈ પણ કંપની હોય લોસમાં બિઝનેસ કરે નહીં. તો લોંગ રનમાં આવી કંપની બંધ થઈ જાય. ઓકે, તો લોંગ રનમાં કેવી કંપની સર્વાઈવ કરી શકે? જે કંપનીને પ્રોફિટ થતું હોય, અથવા પ્રોફિટ ન થતો હોય તો કાંઈ નહીં, નો પ્રોફિટ ઓર નો લોસ જેવી સિચ્યુએશન હોય. ઓકે, એટલીસ્ટ પ્રાઇસ અને કોસ્ટ ઇક્વલ થઈ જતા હોય, કે ₹10 માર્કેટ પ્રાઇસ હોય પ્રોડક્ટની અને ₹10 કંપનીને કોસ્ટ આવતી હોય, તો કંપનીને કાંઈ ના મળે, પ્રોફિટ ના મળે ને લોસ પણ ના થાય. તો હા, એવી સિચ્યુએશન હોય ત્યાં સુધી કંપની સર્વાઈવ કરી શકે. પણ લોસવાળી સિચ્યુએશન હોય એ લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકે નહીં. However, the greater possibility is that in the long run the monopoly price would be higher than the average cost, with the result that the firm earns the supernormal profits or monopoly profits. Okay, તો લોંગ રનમાં કેવી સિચ્યુએશન હશે? પ્રાઇઝ ઇઝ ગ્રેટર ધેન ધ કોસ્ટ કરતાં પ્રાઇઝ વધારે હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ છે ₹20 છે અને પ્રોડક્ટની કોસ્ટ આવે છે ₹15ની છે, તો પર પ્રોડક્ટ કેટલો પ્રોફિટ જનરેટ થયો? ₹5નો. ઓકે, તો તેને કહેવાય સુપર નોર્મલ પ્રોફિટ ઓર મોનોપોલી પ્રોફિટ. So in other words, a monopoly firm, unlike a competitive firm, can earn supernormal profit even in the long run, because there is no possibility of entry of the new firms in the industry. હવે પરફેક્ટ કોમ્પિટિશનમાં આપણે 3 સિચ્યુએશન જોઈતી. એમાં ફર્સ્ટ વન હતી સુપર નોર્મલ પ્રોફિટની. તો કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ ક્યારે જનરેટ થતો હતો? કે જ્યારે એવરેજ કોસ્ટ ઇઝ લોઅર ધેન પ્રાઇઝ એન્ડ ફર્મ ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ. જ્યારે પરફેક્ટ કોમ્પિટિશનમાં કંપની જો પરફેક્ટ કોમ્પિટિશનમાં હોય તો કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય. ઓકે, ત્યારે શું થાય? ઇન્ડસ્ટ્રી પરફેક્ટ કોમ્પિટિશનમાં ઇન્ડસ્ટ્રી હતી કે ત્યાં ફોર એક્ઝામ્પલ 5 સેલર્સ અવેલેબલ હોય અને સરખી પ્રોડક્ટ સેલ કરતા હોય. પરફેક્ટ કોમ્પિટિશનમાં તો સરખી જ પ્રોડક્ટ સેલ કરતા હોય અને આપણા જેવા ઘણા બધા બીજા સેલર્સ અવેલેબલ હોય. ફોર એક્ઝામ્પલ, એક ઇન્ડસ્ટ્રી છે અને એમાં 5 સેલર્સ અવેલેબલ છે આવી પ્રોડક્ટ સેલ કરવા માટે. તો એ બધાને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય, તો તરત જ કોઈ નવી ફર્મ આવે અને એમ થાય
કે ચલો ને આવી ઇન્ડસ્ટ્રી તો પ્રોફિટેબલ છે, ચલો ને ત્યાં જઈને બિઝનેસ કરીએ અને એવી જ પ્રોડક્ટ આપણે સેલ કરીએ. ઓકે, તો તરત જ નવી ફર્મ માર્કેટમાં આવી જાય અને નવી ફર્મ માર્કેટમાં આવે તો આ 5ની જગ્યાએ 6-7 સેલર્સ થઈ જાય. તો સેલર વધી જાય તો કંપનીની જે કંઈ પ્રોડક્ટ છે એની સપ્લાય વધી જાય માર્કેટમાં, અને સપ્લાય વધે તો કંપનીની પ્રાઇસ, પ્રોડક્ટની પ્રાઇસ ધીમે ધીમે નીચે આવતી જાય, અને પ્રાઇસ નીચે આવે તો કંપનીનો જે પ્રોફિટ માર્જિન હોય એ નોર્મલ પ્રોફિટમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, પણ મોનોપોલીમાં એવું નથી થતું. કેવી રીતે? કારણ કે મોનોપોલીમાં વન એન્ડ ઓનલી વન સેલર હોય છે, એક જ સેલર હોય છે, અને એ એવી યુનિક પ્રોડક્ટ સેલ કરતો હોય ને કે બીજા કોઈ ફર્મ હોય ઇઝીલી આવી માર્કેટમાં એન્ટર ના થઈ શકે. કારણ કે યુનિક પ્રોડક્ટ બનાવવી અઘરી હોય, કારણ કે બની શકે કે આવા સેલરે ટ્રેડમાર્ક કે કોપીરાઇટ લીધેલો હોય પોતાની પ્રોડક્ટ ઉપર, કે એના જેવી પ્રોડક્ટ કોઈ બીજો સેલર બનાવી જ ના શકે કે સેલ પણ ના કરી શકે. ઓકે, તો લોંગ રનમાં આવી નવી ફર્મની એન્ટ્રી પોસિબલ નથી મોનોપોલી માટે. એટલે હંમેશા ને હંમેશા મોનોપોલીવાળી ફર્મ લોંગ રનમાં એ જ સર્વાઈવ કરી શકશે જેને પ્રોફિટ જનરેટ થતો હોય. તો લોંગ રનમાં પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવું હતું? પરફેક્ટ કોમ્પિટિશનમાં લોંગ રનમાં કંપનીને ઓનલી નોર્મલ પ્રોફિટ જ મળતો હતો. પણ મોનોપોલીમાં કેવું છે? લોંગ રનમાં મોનોપોલીને સુપર નોર્મલ પ્રોફિટ પણ જનરેટ થાય છે, કારણ કે નવી ફર્મની એન્ટ્રીની પોસિબિલિટી નથી. પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવું હતું? ફ્રી એન્ટ્રી એન્ડ ફ્રી એક્ઝિટ, કોઈ પણ ગમે ત્યારે આવી શકે નવી ફર્મ અને બિઝનેસ કરી શકે, અને કોઈને માર્કેટમાંથી પોતાનો બિઝનેસ બંધ કરીને જતું રહેવું છે તો પણ જઈ શકે. તો એમાં કેવું હતું કે લોંગ રનમાં કોઈક નવી ફર્મ આવી જાય, એક્ઝિસ્ટિંગ ફર્મ હોય એમાંથી કોઈક બંધ પણ થઈ જાય, એવા ચેન્જીસ થતા રહે. પણ લોંગ રનમાં એવું થતું હતું પરફેક્ટ કોમ્પિટિશનમાં. પણ મોનોપોલીમાં તો એક જ સેલર અવેલેબલ છે, અને લોંગ રનમાં પણ આફ્ટર લોંગર પીરિયડ ઓફ ટાઈમ એ એક જ સેલર સર્વાઈવ કરવાનો છે માર્કેટમાં. ઓકે, તો આ સેલર તો જ સર્વાઈવ કરી શકશે જો એને પ્રોફિટ જનરેટ થતો હોય. અને મોનોપોલીવાળી ફર્મ હોય એને પોતાની પ્રોડક્ટનો એવી રીતે કોપીરાઇટ કર્યો હોય કે એના જેવી કોઈ પ્રોડક્ટ બીજા કોઈ સેલર સેલ કરી શકે નહીં. તો લોંગર પીરિયડ ઓફ ટાઈમમાં કોઈ નવો સેલર આવીને પણ આવી પ્રોડક્ટ સેલ ના કરી શકે. ધેટ્સ વાય લોંગ રનમાં પણ એક જ સેલર અવેલેબલ હોય. ઓકે, મોનોપોલીવાળી ફર્મમાં. So in perfect competition, supernormal profits disappear in the long run because of the free entry, while under monopoly firm can earn such a profits even in the long run. મેં તમને હમણાં એક્સપ્લેનેશન આપ્યું એ પ્રમાણે. ઓકે, so equilibrium of a monopoly firm is illustrated in the following the long run diagram. This is the long run equilibrium of a monopoly firm. મોનોપોલી ફર્મ માટેનો જે આ લોંગ રન ઇક્વિલિબ્રિયમનો ગ્રાફ અથવા કર્વ છે. તમારે કર્વ વ્યવસ્થિત ડ્રો કરવાનો જો એક્ઝામમાં પૂછાય તો. ઓકે, સો એક્સ એક્સિસ ઉપર આઉટપુટ આપેલું છે, વાય એક્સિસ ઉપર પ્રોફિટ આપેલો છે. ઓકે, ધીસ ઇઝ ધ માર્જિનલ કોસ્ટ કર્વ, રાઇટ શેપ કર્વ ઓફ માર્જિનલ કોસ્ટ. ધીસ ઇઝ ધ એવરેજ કોસ્ટ કર્વ, marginal revenue curve which is downward sloping, and average revenue curve which is also downward sloping. Okay, so why marginal revenue curve and marginal revenue curve and average revenue curve બંને downward sloping છે? પરફેક્ટ કોમ્પિટિશનમાં તો એ કઈ રીતે હતા? હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હતી, કારણ કે એમાં પ્રાઇઝ હતી એ ઇક્વલ રહેતી હતી. અહીંયા તો સેલર પ્રાઇસ ડિસાઇડ કરી શકે છે ને કઈ પ્રાઇસ રાખવી. એના લીધે જો સેલર વધારે પ્રાઇસ રાખે તો સામે એટલી ડિમાન્ડ ઓછી હોય પ્રોડક્ટની. જો સેલર ઓછી પ્રાઇસ રાખે છે તો સામે ડિમાન્ડ વધી જાય છે પ્રોડક્ટની. તો એ રીતે કંપનીને અલગ અલગ રેવન્યુ જનરેટ થાય. તો ડિમાન્ડ કર્વના લીધે, બીકોઝ ડિમાન્ડ કર્વ ઇઝ ઓલ્સો ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ,
average revenue and marginal revenue curve is also the downward sloping curves. Okay, so આનું લોજિક આપણે પ્રીવિયસ લેક્ચરમાં સમજેલું કે વાય એવરેજ રેવન્યુ એન્ડ માર્જિનલ રેવન્યુ કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ. ઓકે, હવે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં જનરેટ થશે? જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ હોય. ઓકે, જ્યારે પણ તમને ઇક્વિલિબ્રિયમ એવો પોઈન્ટ આવે ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થતા હોય. તો મોનોપોલીવાળી ફર્મમાં માર્જિનલ રેવન્યુનો કર્વ છે ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે. તો માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ બંને ઇક્વલ ક્યાં થાય છે? તો કે હિયર એટ પોઈન્ટ પી. તો ત્યાં આપણે ઇક્વિલિબ્રિયમની સિચ્યુએશન ડ્રો કરી નાખવાની. પછી એ જ લાઇનમાં એવરેજ કોસ્ટ કેટલો આવે છે? હિયર એવરેજ કોસ્ટ હિયર પોઈન્ટ એ. અને એ જ લાઇનમાં જે એવરેજ રેવન્યુ કર્વ ઉપર પ્રાઇઝ આવતી હોય એ શો કરવાની. ઓકે, this is the price. Here this is the profit situation. This situation is profit situation. It is the price. Here OC is the price. O to C is the price and O to D, this is the cost. Okay, so price minus cost is equal to this A, B, C and D is the profit situation. Okay, this is the profit situation of monopoly firm. તો લોંગ રનમાં આપણે જેમ શીખેલું હતું એમ કે લોંગ રનમાં કેવી કંપની સર્વાઈવ કરી શકે? જે કંપનીને પ્રોફિટ થતો હોય. ઓકે, જે કંપનીને પ્રોફિટ જનરેટ થતો હોય એ જ કંપની લોંગ રનમાં આફ્ટર લોંગર પીરિયડ ઓફ ટાઈમ પણ સર્વાઈવ કરી શકે. ઓકે, તો લોંગ રનમાં કંપનીને પ્રોફિટ જનરેટ થાય છે. હિયર ધીસ ઇઝ ધ પ્રાઇસ, ધીસ ઇઝ ધ કોસ્ટ એન્ડ જે આ બોક્સની સિચ્યુએશન છે કે ફોર એક્ઝામ્પલ કંપનીની પ્રોડક્શન કોસ્ટ છે 15 રૂપીસ છે, કંપનીની પ્રોડક્ટની પ્રાઇસ છે ફોર એક્ઝામ્પલ 20 રૂપીસ છે, તો આ જેટલું ડિફરન્સ છે 5 રૂપીઝનો એ છે પ્રોફિટ. ઓકે, સો જ્યારે પણ પ્રોફિટની સિચ્યુએશન હોય ત્યારે પ્રાઇઝ કરતાં એવરેજ કોસ્ટનો કર્વ છે એ હંમેશા ઓછો હશે. સો પ્રાઇઝ અપ હશે અને એવરેજ કોસ્ટ ઓછી હશે હંમેશા જ્યારે પ્રોફિટવાળી સિચ્યુએશન હશે ત્યારે. ઓકે, સો ધીસ ઇઝ ધ પ્રાઇઝ. આ કર્વ છે પ્રાઇઝનો છે, અહીંયા પ્રોફિટ ભૂલથી લખાઈ ગયેલું છે. ઓકે, હિયર ધીસ ઇઝ ધ પ્રાઇઝ. ઓકે, અને જે આ પ્રાઇઝ અને કોસ્ટ વચ્ચેનો ડિફરન્સ છે એ પ્રોફિટ છે. ઓકે, એ બી સી અને ડીથી જે કાંઈ જનરેટ થાય છે સિચ્યુએશન એ પ્રોફિટની સિચ્યુએશન છે. હિયર ધીસ ઇઝ ધ પ્રાઇઝ એન્ડ પ્રાઇઝ કરતાં જો કોસ્ટ ઓછી હોય તો કંપનીને પ્રોફિટ થાય છે. તો લોંગ રનમાં એવી જ કંપની સર્વાઈવ કરશે જે કંપનીને પ્રોફિટ થાય છે. ઓકે, સો ઇન ફિગર નંબર 8 the monopoly firm is in the long run equilibrium at OM level of output because marginal cost and marginal revenue are equal to at point P. Here marginal cost અને marginal revenue બંને equal થાય છે point P ઉપર. એ point P ઉપર આપણને equilibrium point મળે છે. તો monopoly price is OC or MB. This is the monopoly price O to C. Here this is the price, this is the price OC, O to C, or we can say M to B. This is the price. And the average cost is MA. Here average cost is M to A. Here M to A. એવરેજ કોસ્ટ આપણો એટલો છે અને પ્રાઇસ છે એ આપણી એમ ટુ બી. ઓકે, તો પ્રાઇસ કરતાં કોસ્ટ ઓછી છે તો ઓબ્વિયસ છે આ જે સિચ્યુએશન છે
પ્રોફિટની સિચ્યુએશન છે. In other words, the monopoly price is MB is higher than the average cost MA, and therefore the firm is able to earn monopoly profit as represented by the area ABCD. So price करता here this is the price કરતા કોસ્ટ ઓછી છે. કોઈ પણ કંપનીની પ્રોડક્ટની પ્રાઇસ કરતા એ કંપનીની પ્રોડક્ટની જે કંઈ કોસ્ટ હોય એ ઓછી હોય તો કંપનીને પ્રોફિટ જનરેટ થાય. ઓકે, સો ધીસ સિચ્યુએશન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ પોઈન્ટ A, B, C એન્ડ D. ઓકે, સો લોંગ રનમાં મોનોપોલીને કઈ સિચ્યુએશન હશે? પ્રોફિટની સિચ્યુએશન હશે. ઓકે, સો જ્યારે પણ કર્વ ડ્રો કરવાના થાય મેક શ્યોર કરો છો કે તમે લોંગ રનમાં પ્રોફિટની સિચ્યુએશન આવે એ રીતે તમે કર્વ ડ્રો કરો અને પ્રોફિટની સિચ્યુએશન હોય ત્યારે પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટ હંમેશા ઓછી આવે એ રીતે એવરેજ કોસ્ટનો કર્વ ડ્રો કરવાનો. માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવશે. એ માર્જિનલ રેવન્યુ અને એવરેજ રેવન્યુનો કર્વ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ છે. એવરેજ રેવન્યુનો કર્વ છે એ માર્જિનલ રેવન્યુના કર્વ કરતાં અબવ હશે. અબવ મીન્સ થોડોક આગળ. ઓકે, એવરેજ રેવન્યુનો કર્વ અને માર્જિનલ રેવન્યુનો કર્વ વ્યવસ્થિત ડ્રો કરવાનો અને એવરેજ કોસ્ટ. ઓકે, સો ધીસ ઇઝ ધ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ monopoly firm. So this is a situation of long run equilibrium of a monopoly firm. So long run માં એ જ કંપની સર્વાઈવ કરી શકશે જે કંપની પ્રોફિટ જનરેટ કરતી હોય. ઓકે, સો that's it for today. I would like to end up this session with motivation, that is, success is what comes after you stop making excuses. So હવે next lectureમાં આપણે નવો topic start કરીશું. Okay, so that's it for today. Thank you so much students. Have a nice day.